જંત્રાલના દાંતપુરા ખાતે સર્વ ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સર્વ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવમાં 11 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। સર્વ ક્ષત્રિય સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન ચરોતર મુસ્લિમ સમાજના અગ્રણી અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તિયા અને સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત હાજર રહ્યા। બોરસદ તાલુકા જંત્રાલના દાંતપુરા રોડ મસ્જિદ પાસે નાસ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ આયોજિત સર્વ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયો। 11 નવયુગલોએ સર્વ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવનો લાભ લીધો હતો। તમામને કરિયાવરમાં ઘર વપરાશની ચીજવસ્તુ અને ભેટ સોગાદ આપવામાં આવી। સાથે સાથે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમાં સર્વ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવમાં 11 નવયુગલોએ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કરવામાં આવ્યા। મજાની વાત એ છે કે આ સમગ્ર આયોજન હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને કર્યું, જેને લઈ હિન્દુ મુસ્લિમમાં એકતા જોવા મળી હતી। વધુમાં સોહિલભાઈ ચિસ્તિયા ડોક્ટર રાજ શેખાવત દ્વારા જણાવ્યું હતું, આપણો દેશ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે, જે વાતનું આ ઉત્તમ ઉદાહરણ છે અને સર્વે સમાજ સાથે મળી સમાજને આગળ લઈ જઈએ, દેશ હિતના કામો ભવિષ્યમાં કરીએ। સાથે સાથે નાજ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ આયોજિત સર્વ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવમાં તમામ નવદંપતીને ઈશ્વર અલ્લાહ સુખાકારી રીતે જીવન વિતાવે તેવી દુઆ અને પ્રાર્થના કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા। મારું નામ સોહિલ ચિસ્તિયા છે, હું ચિસ્તિયા ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું। આજના કાર્યક્રમનો હેતુ શું? આજના કાર્યક્રમનો એવું હતો હેતુ કે નાજ ફાઉન્ડેશન ને એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા 11 ક્ષત્રિય સમાજના જોડાવાનું એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલું હતું અને તેની અંદર કરણી સેનાના અધ્યક્ષ સાહેબ શ્રી ડૉક્ટર રાજ શેખાવત સાહેબ અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હું સાથે સોહિલ ચિસ્તિયા અમને બંનેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા। અને મહત્ત્વની વાત એવી હતી કે એક મુસ્લિમ સમાજ આયોજિત સંગઠન દ્વારા 11 ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોનું એક શાદીનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર ક્ષત્રિય અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને સંચાલન કર્યું અને બહુ